મોદી 3.0નું પહેલું બજેટ રજૂ કરી દીધું છે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે લગાતાર 8મી વખત. તો જો તમે આખા 1.5 કલાકની બજેટ સ્પીચની હાઇલાઇટ્સ ફક્ત 8 મિનિટની અંદર જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે બજેટમાં સ્પીચમાં પર્સનલ ફાઇનાન્સનું પર્સનલ ડાયરેક્ટ ટેક્સની વાત છેક છેલ્લે આવે છે, બટ હું તમને સૌથી પહેલા કહી દેવા માંગુ છું. સૌથી પહેલા તો એક ઇન્કમ ટેક્સનું નવું બિલ રજૂ થવાનું છે પાર્લામેન્ટમાં આવતા અઠવાડિયે, એટલે કદાચ ઇન્કમ ટેક્સના કાયદામાં કંઈક ફેરફાર થશે. પણ અત્યારે ટીડીએસ અને ટીસીએસમાં શું ફેરફાર કર્યા છે? તો સૌથી પહેલા કોઈ પણ સિનિયર સિટીઝન છે એમને વ્યાજની આવક થતી હોય છે, તો અત્યારે ટીડીએસ કપાવવાનું ચાલુ થાય છે. 50,000 વ્યાજ આવી છે ને વાર્ષિક, એના પછી જ, એટલે દર મહિને 4-4.5 વ્યાજ આવતું હોય, એનાથી વધારે આવે તો ટીડીએસ કપાઈ જાય. બટ એ લિમિટ વધારીને 1 લાખ કરી દેવામાં આવી છે, એટલે ₹1,00,000 સુધીનું વ્યાજ આવતું હોય તો ટીડીએસ કપાશે નહીં. પછી જો આપણે રેન્ટલ પેમેન્ટ કરતા હોઈએ તો રેન્ટલ પેમેન્ટમાં આપણે જો વાર્ષિક આપણી પ્રોપર્ટી ઉપર ભાડાની જગ્યા ઉપર ₹2,40,000 અગર જો રેન્ટ આવતું હોય એટલે મહિને 20,000, તો આપણે ટીડીએસ કાપીને ટીડીએસ ભરવાનું આવે ને કમ્પ્લાયન્સમાં બહુ જ બધું લોડ થતો હતો. એ હવે વધારીને ₹6,00,000 કરી દેવામાં આવી. એટલે જો દર મહિને 50,000થી ઓછું ભાડું આપણે ભરતા હોઈએ ને કોઈને, તો આપણે ટીડીએસ કાપવાનો નહીં ને ભરવાનો નહીં, ટીડીએસ આમાં આવશે જ નહીં. પછી એક બમ્પર અનાઉન્સમેન્ટ કરી દીધી છે, ₹12,00,000 સુધી કોઈ પણ ઇન્કમ ટેક્સ ભરવાનો નથી. એડિટર સાહેબ, તમે અહીંયા એક પાર્ટી મ્યુઝિક નાખી દેજો. એટલું જ નહીં, સેલેરીડ એમ્પ્લોઈઝ માટે 12,75,000 સુધી કોઈ પણ ઇન્કમ ટેક્સ નથી, કારણ કે ₹75,000 એમને સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. અને જે નવા ટેક્સ સ્લેબ છે એ પણ આવા કરી દીધા છે કે 0 થી ₹4,00,000 નો ટેક્સ, 4,00,000 થી 8,00,000 5%, 8,00,000 થી 12,00,000 10%, 12,00,000 થી 16,00,000 15%, 16,00,000 થી 20,00,000 20%, 20,00,000 થી 24,00,000 25%, અને 24,00,000 થી વધારે હોય તો 30% ટેક્સ ભરવાનો. તો આ ટેક્સ સ્લેબ જોતા ₹12,00,000 ઉપર મારે કોઈ પણ ટેક્સ નથી ભરવાનો. પણ શું 12,00,000 ને ₹10,000 ઉપર આપણે ગણતરી મૂકીએ તો 4,00,000 થી 8,00,000 ના 5% લેખે 20,000 થયા, 8,00,000 થી 12,00,000 ના 10% લેખે 40,000 થયા, અને ઉપરથી 12,00,000 10,000 હતા એટલે 10,000 ઉપર 15% લેખે ₹61,500 મારે ટેક્સ ભરવાનો. ફક્ત 10,000 મારી આવક વધી ગઈ તો ના, માર્જિનલ ટેક્સ રિલીફ કોન્સેપ્ટ અહીંયા આગળ લાગશે. આમાં શું છે, 12,00,000 ઉપર આપણી જેટલી વધારાની ઇન્કમ છે તે કાં તો ટેક્સ સ્લેબ પ્રમાણે જે ટેક્સ કેલ્ક્યુલેટ થાય છે તે એમાંથી જે નાનું છે એ આપણે ભરવાનું. એટલે 12,10,000 ની આવક ઉપર આપણે ફક્ત ₹10,000 ટેક્સ ભરવાનો, ₹61,500 નહીં. એટલે આ જે લિમિટ છે બરોબર ક્યારે આવી જશે? 12,70,000 ની આપણને આવક થતી હશે ને, તો 70,000 આ રીતે ગણો કે 70,000 ટેક્સ સ્લેબ પ્રમાણે ગણો, સરખો થઈ જશે. એટલે 12,70,000 થી વધારે ઇન્કમ હશે તો ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવો આપણને સસ્તો પડશે. પછી ખેડૂતોની વાત કરીએ. કિસાન ક્રેડિટ કાર્ડ, જેમાં 7.7 કરોડ કિસાનોને ફાયદો થવાનો છે, એ કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3,00,000 થી વધારીને 5,00,000 કરી દેવામાં આવી છે. પછી પીએમ ધન ધાન્ય કૃષિ યોજના, આમાં શું થશે, આપણા દેશના 100 એવા ડિસ્ટ્રિક્ટ છે જે ડિસ્ટ્રિક્ટમાં લગભગ 1.7 કરોડ ખેડૂતો છે, જે લોકોને અત્યારે જે પાક આવી રહ્યો છે ને એમના ખેતરોમાંથી એ હજુ સબસ્ટાન્ડર્ડ છે, એવરેજ કરતા ઓછો છે. એમને ટ્રેનિંગ આપવામાં આવશે, શીખવવામાં આવશે, ત્યાં આગળ ઘણા બધા ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરવામાં આવશે, જેનાથી પ્રોડક્શન એમનું વધી જાય, વધારે પાક નીકળી શકે ને એમની આવક વધી શકે. પછી બિહારમાં એક મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે. આ મખાના છેલ્લા 4-5 વર્ષમાં જ આપણને જોવા મળી ગયા છે, અને એ મખાનાની ક્વોલિટી સારી થઈ શકે, ફાર્મર્સને ટ્રેનિંગ વધારે મળે, વધારે પ્રોડક્શન કાઢી શકે, વધારે પૈસા કમાઈ શકે, એના માટેની આ બોર્ડ કામ કરવાનું છે. પછી દાળની વાત કરી, તુવેર, મસૂર અને ઉડદ દાળ, એ બધા માટે આપણે આત્મનિર્ભર થવાનું છે એવું નક્કી કર્યું છે. અને એટલે જ ગવર્મેન્ટની એજન્સી છે, જે એજન્સી એનું પ્રોક્યોરમેન્ટ કરે છે, એજન્સી ખેડૂતો જેટલી બનાવી શકે ને એ બધી પ્રોક્યોર કરી લેશે. એટલું જ નહીં, એવા સીડ, જેવા બીજ તૈયાર કરવામાં આવશે જે ક્લાઇમેટ રેઝિલિયન્ટ હોય અને વધારે પ્રોડક્શન આપી દેશે. પછી ઉદ્યમ પોર્ટલ ઉપર જે માઇક્રો એન્ટરપ્રાઇઝીસ રજિસ્ટર્ડ હશે ને, એવી માઇક્રો એન્ટરપ્રાઇઝીસને આવતા 1 વર્ષમાં 10 લાખ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, 5 લાખ ક્રેડિટ લિમિટ વાળા. આ ક્રેડિટ કાર્ડથી વધારે માલ પ્રોક્યોર કરીને વધારે મેન્યુફેક્ચરિંગ કરી શકશે. પછી એમએસએમઈ આપણે સાંભળતા હોઈએ છીએ. એમએસએમઈનું ક્લાસિફિકેશન શું, કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ કોને કહેવાય? તો એની ક્લાસિફિકેશનને પણ બદલી કાઢવામાં આવ્યું છે. માઇક્રો એન્ટરપ્રાઇઝ એવી એન્ટરપ્રાઇઝને કહેવાશે જેમાં પર્સનલ રોકાણ પહેલા ₹1 કરોડ સુધીનું હતું, જે અત્યારે વધારીને ₹2.5 કરોડ સુધીનું પર્સનલ રોકાણ, અને એનું ટર્નઓવર 5 કરોડ સુધીનું હતું વાર્ષિક, એ વધારીને 10 કરોડ સુધીનું કરી દેવામાં આવ્યું.
એવી જ રીતે સ્મોલ એન્ટરપ્રાઇઝ કોને કહેવાય? તો જેમાં પર્સનલ રોકાણ 10 સુધી હતું ને એ વધારીને 25 કરોડ સુધીનું કરી દેવામાં આવ્યું છે, અને ટર્નઓવર વાર્ષિક 50 કરોડ સુધીનું હતું ને એને વધારીને 100 કરોડ કરી દેવામાં આવ્યું છે. એવી જ રીતે મીડિયમમાં પર્સનલ રોકાણ 50 કરોડ સુધીનું ગણવામાં આવતું હતું એ વધારીને 125 કરોડ સુધી ગણવામાં આવ્યું, અને એનું ટર્નઓવર જે 250 કરોડ રૂપિયા સુધીનું ગણવામાં આવતું હતું એ વધારીને 500 કરોડ કરી દેવામાં આવ્યું. એટલે 250 કરોડ ટર્નઓવર વટાઈ દે એને મીડિયમ એન્ટરપ્રાઇઝના ફાયદા મળતા જે બંધ થઈ જતા હતા, હવે એ 500 કરોડ સુધીનું ટર્નઓવર કરે છે એ ઇન્ડસ્ટ્રી, એ મેન્યુફેક્ચરિંગ કંપની, તો એમને એમએસએમઈના ફાયદા મળતા રહેશે. પછી એમએસએમઈને ક્રેડિટ ગેરંટી પણ મળશે. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝને 10 કરોડ રૂપિયા સુધીની, કોઈ પણ સ્ટાર્ટઅપ છે એમને 20 કરોડ રૂપિયા સુધીની, અને કોઈ પણ એવી એમએસએમઈ છે જે એક્સપોર્ટ કરે છે એમને પણ 20 કરોડ રૂપિયા સુધીની ક્રેડિટ ગેરંટી મળશે, એટલે લોન લઈ શકશે આટલી. પછી આપણા દેશમાં સૌથી ખતરનાક નેટવર્ક કોનું છે? તો ઇન્ડિયા પોસ્ટનું. 1.5 લાખ રૂરલ પોસ્ટ ઓફિસ છે, પછી 2.4 લાખ ડાક સેવક છે. આ જે આખું નેટવર્ક છે ને એને યુટિલાઇઝ કરીને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકને હજુ એન્હાન્સ કરવામાં આવશે. એટલે રૂરલ એરિયાઝમાં કેશ આઉટ કરવું છે, ઈએમઆઈ કલેક્ટ કરવી છે, ઇન્સ્યોરન્સની સર્વિસીસ આપવી છે, ક્રેડિટ સર્વિસ એટલે લોનની સર્વિસ આપવી છે, ડિજિટલ સર્વિસ આપવી છે, કે કોઈ ઇન્સ્ટિટ્યુશનલ અકાઉન્ટ સર્વિસ એટલે કોઈ પણ કંપનીના બેંક અકાઉન્ટ ખોલવા છે. આ બધામાં હવે આ પોસ્ટ ઓફિસનું નેટવર્ક પણ યુઝ કરવામાં આવશે, જેનાથી એમની પણ આવક વધશે. પછી આપણા દેશમાં 23 આઈઆઈટીમાં 1,35,000 સીટ્સ છે, જે છેલ્લા 3 વર્ષમાં ડબલ થઈને આ આંકડે પહોંચ્યું છે. એમાં બીજી 6500 સીટ્સ એડ કરવામાં આવશે, જે આઈઆઈટી પટનામાં કેપેસિટી વધારવામાં આવશે. પછી ભારતીય ભાષા પુસ્તક સ્કીમ હેઠળ આપણા દેશની જે લોકલ લેંગ્વેજીસ છે ને એની બુક્સના ડિજિટલ ફોર્મ પણ અવેલેબલ કરવામાં આવશે. અટલ ટિંકરિંગ લેબ કરવામાં આવશે 50,000 સ્કૂલોમાં, ગવર્મેન્ટ સ્કૂલોમાં, જેનાથી બાળકોને નવીન પદ્ધતિથી ભણાવવામાં આવે. પછી એક સેન્ટર ફોર એક્સિલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તૈયાર કરવામાં આવશે 500 કરોડના ખર્ચે. હવે આ ખાલી સેન્ટર માટેનો ખર્ચ હોય તો બરોબર છે, બાકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં વધુ ખર્ચની અપેક્ષા હતી મને આ બજેટમાં. પછી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવામાં આવશે આપણા દેશની દરેક ગવર્મેન્ટ સ્કૂલમાં અને પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં. પછી આપણા દેશમાં આવનારા 1 વર્ષમાં 10,000 નવી મેડિકલ સીટ્સ ઉમેરવામાં આવશે. અત્યારે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં ટોટલ 1,10,000 સીટ છે મેડિકલની, જેનો ટાર્ગેટ છે આવનારા 5 વર્ષમાં 75,000થી વધારવાનો. એટલે એટલા નવા ડોક્ટર દર વર્ષે આપણા દેશમાં ભણીને બહાર નીકળશે. પછી આપણા દેશમાં પીએમ સ્વનિધિ સ્કીમ ચાલે છે. એ પીએમ સ્વનિધિ સ્કીમના લાભધાયકોને એક ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે એમની બેંક દ્વારા, જેમાં 30,000ની ક્રેડિટ લિમિટ પણ એમને મળશે. આ લોકલ સ્ટ્રીટ વેન્ડર્સ માટેની સ્કીમ છે, અને આ સ્કીમથી આ 30,000 રૂપિયાના ક્રેડિટથી એમને પણ ખૂબ ફાયદો થશે. જેટલા બી ઓનલાઈન ગિગ વર્કર્સ છે એમનું ઈ શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન થઈ શકશે, અને એમને પીએમ જન આરોગ્ય યોજના હેઠળ હેલ્થકેર ફેસિલિટીઝ પણ મળશે. પીએમ જલ જીવન મિશનનો આંકડો આપણને કીધું કે અત્યારે આપણા દેશમાં 80% ઘરો એવા છે જેમને પોર્ટેબલ પીવાલાયક પાણી એમના નળમાં આવી જાય છે પાઇપલાઇનથી. ટાર્ગેટ છે 2028 સુધી 100% ઘરોમાં આવી એક પોર્ટેબલ પાણીની પાઇપલાઇન પહોંચી જાય, જેનાથી આપણે જે પાણી ભરવા બહાર જવું પડતું હતું, જે નાના હતા ત્યારે આપણે જોયું હતું, એ એક હિસ્ટ્રીનો ભાગ બની જાય. આના માટે સ્ટેટ્સે પણ સપોર્ટ કરવો પડશે સેન્ટરને, એવું આપણને આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે જણાવ્યું. પછી રાજ્યોને 1.5 લાખ કરોડ રૂપિયાની ઇન્ટરેસ્ટ ફ્રી લોન્સ પણ આપવામાં આવશે. આ ઇન્ટરેસ્ટ ફ્રી લોન 50 વર્ષ માટે હશે, કોઈ પણ રાજ્યને જો જોઈએ છે તો. પછી 1 લાખ કરોડ રૂપિયાનું એક અર્બન ચેલેન્જ ફંડ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફંડ શહેરો માટે છે. એ શહેરોના ક્રિએટિવ રીડેવલપમેન્ટ માટે છે, કે પછી એમના પાણી અને સેનિટેશન માટે છે. બેસિકલી શહેરોને હજુ સુંદર કરવા માટે, હજુ સારા બનાવવા માટે. પછી ન્યુક્લિયર એનર્જી મિશનની વાત કરીએ. આપણા દેશનો ટાર્ગેટ છે 100 ગીગાવોટ એનર્જી ન્યુક્લિયર પાવરથી આવે. ન્યુક્લિયર પાવર એમ તો બહુ જ ક્લીન હોય, અને ન્યુક્લિયર પાવર સૌથી સસ્તો પણ હોય, પણ ન્યુક્લિયર પાવરમાં જો કોઈ હાદસો થઈ જાય ને, તો આપણે ચર્નોબિલ જોયું છે, કે પછી ફુકુશીમા જાપાનમાં આપણે જોયું છે, પછી આખા શહેરો રહેવા લાયક નથી રહેતા. બટ ન્યુક્લિયર પાવરની જરૂરત પડે જ આપણે આપણા જો ક્લીન એનર્જી ગોલ્સ પર પહોંચવું હોય તો. એ જ ન્યુક્લિયર એનર્જી મિશન હેઠળ સ્મોલ અને મીડિયમ સાઇઝના ન્યુક્લિયર પાવર રિએક્ટર્સ આપણા દેશમાં એસ્ટેબ્લિશ થઈ રહ્યા છે, અને 2033 સુધી ચાલુ થઈ જશે. ઉડાન સ્કીમ તમને ખબર છે, એર ટ્રાવેલને પ્રમોટ કરવા માટે છે. તો 120 નવા ડેસ્ટિનેશન તૈયાર કરવામાં આવશે એના માટે, જેના પછી આવનારા 10 વર્ષમાં 4 કરોડ લોકો એમાં મુસાફરી કરશે આ નવા 120 ડેસ્ટિનેશનમાં. એના સિવાય બિહારમાં એક ગ્રીનફિલ્ડ એરપોર્ટ નવેસરથી તૈયાર કરવામાં આવશે, એક એરપોર્ટ, એની પણ વાત કરી આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે. પછી બિહારમાં જ એક વેસ્ટર્ન કોશી કેનાલ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે, જે પ્રોજેક્ટમાં 50,000 હેક્ટર જેટલી જમીનને પાણી મળશે, ઇરિગેશન ફેસિલિટીઝ મળશે. બિહાર બહુ બધી વખત આવ્યું અહીંયા. આપણે હવે ટુરિઝમની વાત કરીએ તો ટુરિઝમમાં 50 ટુરિસ્ટ ડેસ્ટિનેશનની ઓળખ કરવામાં આવશે રાજ્યોને સાથે રાખીને.
આપણા દેશમાં આવનારા વિઝિટર્સને ઈ વિઝા ફેસિલિટીઝ આપવામાં આવશે. અને એટલું જ નહીં, અગર કોઈ પણ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે ત્યાં લોકોને હોમસ્ટે ડેવલપ કરવા છે, જે આજે આપણે ક્યાંય બી ફરવા જઈએ તો આપણને લોકોના ઘરમાં રહેવા મળે છે, આપણને આમ સારું ફીલ થાય છે, સસ્તામાં રહી શકીએ. એવી રીતે જો હોમસ્ટે ડેવલપ કરવા છે તો એમને મુદ્રા લોન્સ પણ મળી શકશે. પછી જ્ઞાન ભારતમ મિશન હેઠળ 1 કરોડ મેન્યુસ્ક્રિપ્ટ્સ, એવી જૂની મેન્યુસ્ક્રિપ્ટ્સ હશે જેનું ડિજિટાઇઝેશન કરવામાં આવશે. નેશનલ ડિજિટલ રિપોઝિટરીમાં એને સ્ટોર કરવામાં આવશે. પછી પીએમ ફેલોશિપ સ્કીમની જાહેરાત કરી, જેમાં 10,000 ફેલોશિપ અવોર્ડ કરવામાં આવશે રિસર્ચની ફિલ્ડમાં, આઈઆઈટી અને આઈઆઈએસસીમાં. આપણું દેશ મને લાગે છે રિસર્ચમાં ઘણું પાછળ છે, કારણ કે નવી ટેકનોલોજી ઉત્પન્ન નથી થતી અને એવી કોઈ ટેકનોલોજી જે ઉત્પન્ન થઈ ગઈ છે એને આપણે રેપ્લિકેટ કરવામાં પણ સમય લાગે છે. કદાચ આ ફેલોશિપ સ્કીમ આમાં કામ કરશે અને હજુ તો બહુ જ વધારે ઇન્વેસ્ટમેન્ટની જરૂરત છે આપણા દેશમાં રિસર્ચ અને ડેવલપમેન્ટમાં. હવે એક્સપોર્ટર્સ માટેની જ વાત કરીએ. એક્સપોર્ટના પ્રમોશન માટે ભારત ટ્રેડ નેટ BTN તૈયાર કરવામાં આવશે. આ પોર્ટલ પર એક્સપોર્ટના ડોક્યુમેન્ટેશન અને ફાઇનાન્સિંગ બધું ઇઝીલી થઈ જશે અને ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સથી બનાવ્યું છે, જેનાથી ઇન્ટરનેશનલી આ પ્રોપરલી અપ્રૂવ્ડ હોય. ગ્રામીણ ક્રેડિટ સ્કોરની સ્થાપના કરવામાં આવશે. કોઈ પણ ગામડાઓમાં રહેતા સેલ્ફ હેલ્પ ગ્રુપ કે લોકોને અગર જો લોનની જરૂરત છે એમના માટે, કારણ કે અત્યારના જે ક્રેડિટ સ્કોર છે એ ક્રેડિટ સ્કોર આપણે અગર એકાદ વખત લોન લીધી હોય તો જ એ સ્થાપિત થતો હોય છે. ગામડાઓમાં લોકો લોન નથી લેતા હોતા ને એટલે ક્રેડિટ સ્કોર નથી હોતો, તો આ એમને ફાયદાકારક રહેશે. પછી ઇન્સ્યોરન્સની કંપનીઓમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની અત્યાર સુધીની લિમિટ 74% હતી, કે બહારની કોઈ કંપની છે એ આપણા દેશની ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરવા માંગે છે તો 74%થી વધારે ના કરી શકે. એ લિમિટ વધારીને 100% કરી દેવામાં આવી છે. પણ એમાં નિયમ એ છે કે આ 100% ત્યારે જ કરવાની જ્યારે એ જે પ્રીમિયમ કમાય છે એ 100% ભારતમાં ઇન્વેસ્ટ કરે તો જ. પછી મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે LED LCD ટીવીના ઓપન સેલ્સ, પછી ટેક્સટાઇલ માટેની લૂમ્સમાં ડ્યુટી હટાવી દીધી, પછી ડ્યુટી હટાવી દીધી લિથિયમ આયન બેટરી અને EV માટે વપરાતા જે કેપિટલ ગુડ્સ હોય ને એના ઉપરથી. એટલે એનું મેન્યુફેક્ચરિંગનું ભારતમાં પ્રોત્સાહન મળી શકે. ઘણી બધી દવાઓ પણ છે જેના ઉપરથી ડ્યુટી હટાવી દીધી છે, એમને એક્ઝેમ્પ્ટ લિસ્ટમાં નાખી દીધી છે. 2024-25નું ફિસ્કલ ડેફિસિટ એટલે સરકારની આવક, એની સામે સરકારના ખર્ચા વધારે હોય. વધારે કેટલા હતા તો 4.8% ઓફ GDP. આપણે જ્યારથી આ બજેટને એક વાત કહું કરી છે ત્યારથી એક વસ્તુ હું દર વખતે કહું છું કે આ જે સરકાર છે એ સરકારનો ટાર્ગેટ છે ફિસ્કલ ડેફિસિટ ઘટાડવું, અને એ દર વર્ષે બજેટમાં એને ઘટાડે જ છે. અને નેક્સ્ટ ટાર્ગેટ આવનારા વર્ષમાં 4.4% છે ફિસ્કલ ડેફિસિટનો. એટલે સરકાર પોતાના ખર્ચ ઘટાડશે, બટ એની સામે સરકારે એટલી બધી અલગ અલગ ક્રેડિટ ફેસિલિટીઝ આપી છે જેનાથી લોકો વધારે પૈસા વાપરી શકશે, એમને ક્રેડિટ મળી શકશે, ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેબ્લિશ થઈ શકશે, જેનાથી અત્યારે જે બજારમાં મંદી આવી ગઈ છે એવી મંદી આપણે કંટ્રોલ કરી શકીએ. અને ભારતનો જે ગ્રોથ છે GDPમાં એ જે એક્સપેક્ટેડ કરતા ઓછો થયો, કદાચ 4 વર્ષમાં સૌથી ઓછો આ વર્ષે હતો, એને કદાચ 6.5%, 7%, 7.5% સુધી લઈ જાય, એના માટે આ બજેટ રજૂ કર્યું હતું. શું આ વિડીયો જોઈને તમને બજેટની સંપૂર્ણ માહિતી ખબર પડી ગઈ? બસ, તો આપણે બંને સાથે જ છે. મને બી આ જ વિડીયો બનાવતા ખબર પડી છે. અને જો કોઈ પણ પ્રશ્ન છે, કશું પણ કહેવું છે તો કમેન્ટમાં મને કહેજો, આપણે વાતો કરીશું આ બજેટ વિશે. બહુ જ મજા આવશે. અને આવી વિડીયો જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVgujarati.com પર. આપણે ફરી મળીશું.